નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10નું બોર્ડનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, જેના આન્સર આ પ્રમાણે છે. સૌપ્રથમ મેચિંગની અંદર યોગ્ય જોડીમાં જો 33 ક્વેશ્ચન નંબર છે કે બાહુબલી કેન ડિફીટ એનીવન, બાહુબલી કોઈ પણને પરાજિત કરી શકે છે. તો કેન હોય ને તો એક્સપ્રેસિંગ અબિલિટી આવશે. કેનમાં શું આવે? એક્સપ્રેસિંગ અબિલિટી એટલે બી આવે. નંબર 34 છે મયુર નેવર કોરેલ્સ વિથ હિઝ ફ્રેન્ડ્સ. નેવર આવે એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે. નંબર 35 છે ધ બોય હુ ઇઝ રીડિંગ સિન્સિયરલી ઇઝ જેનિલ. હુ આવે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે એ. ત્યાર પછી 36માં છે મિસ્ટર દવે સેઝ ડેશ ડેશ ઇન્ક્વાયરી એઝ નેચર, એટલે 36ની અંદર આન્સર આવશે કે યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. આન્સર આપેલો છે, જેને કારણે આન્સર 36ની અંદર આવશે સી. હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ. 37 છે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, તો એમાં અલાસ આન્સર આવે. દુઃખદ ઘટના હોય તો અલાસ ડી આન્સર આવશે. 38માં છે રાહી સેઝ ડેશ ડેશ, તો રિક્વેસ્ટ કરવાની છે એટલે 38ની અંદર બી આવશે કે યસ આન્સર છે ને એટલે એ આવશે 38ની અંદર એ, કે વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પેજ ઉપર જો ત્યાર પછીનો ક્વેશ્ચન 39 છે યુ કેન ઓપ્ટ ફોર, એટલે 39માં બી આન્સર આવશે, આઈધર સાયન્સ ઓર કોમર્સ. 40માં છે ધ ટ્રેન વિલ અરાઇવ એટ દિલ્હી, એટલે એમાં બી આન્સર આવશે 40ની અંદર બી. 41 છે કાજલ આસ્ક મુન્ના, તો એમાં સી આન્સર આવશે ઇફ હી વોઝ બિઝી ધેટ ડે. 42 છે યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ, એટલે તમારે ગુસ્સે ન થવું જોઈએ, બિકોઝ સમવન ડઝન્ટ પે અટેન્શન ટુ યોર મેટર, કેમ કે કોઈ તમારી બાબતમાં ધ્યાન આપતું નથી. યુ શુડ ઓબ્ઝર્વ યોર વે ઓફ ડીલિંગ વિથ સમવન એન્ડ મેન્ડેટરી નીડેડ. પહેલામાં આવશે ઇરિટેટેડ, બીજામાં અટેન્શન, ત્રીજામાં ઓબ્ઝર્વ. પછી મિનિંગમાં જો સ્લિમ એટલે પાતળો થાય તો વેરી થીન આવે. શું આવે? વેરી થીન. મોબ એટલે ટોળું, તો ક્રાઉડ એટલે ટોળું થાય, એમાં ક્રાઉડ આવશે. શિવર એટલે ધ્રુજવું, એમાં ટ્રેમ્બલ એટલે ધ્રુજવું આવે. શું આવે? ટ્રેમ્બલ એટલે ધ્રુજવું. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન જો, એની અંદર સેક્શન ડીની અંદર આવશે ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો યજ્ઞેશ આસ્ક તૃપ્તિ ઇફ, એ પહેલાંમાં ઇફ આવે, ઇફ શી હેડ વોચ ધ મૂવી. બરાબર. કંતારા તૃપ્તિ રિપ્લાઇડ નેગેટિવ. યજ્ઞેશ ટોલ્ડ હર ધેટ હી વોઝ સેન્ડિંગ હર ઓન ટેલિગ્રામ. તૃપ્તિ થેન્ક્ડ હર. તૃપ્તિ થેન્ક્ડ યજ્ઞેશ. બરાબર. 47માં ડાયરેક્ટ આન્સર બોલું છું જો, કમ હિયર એન્ડ ટેક ધીસ મેડિસિન, પહેલાંમાં આવશે એન્ડ. 48 છે એમાં નીરજ ચોપરા ટ્રાઇડ હિઝ લેવલ બેસ્ટ બટ હી કુડન્ટ અચીવ ધ ગોલ્ડ મેડલ. નીરજ ચોપરાએ પ્રયત્ન કર્યો પરંતુ તે ગોલ્ડ મેડલ ન જીત્યો, એટલે બટ આવશે. 49ની અંદર ધ નોટી બોય પ્લેડ મિસચીફ, એટલે તોફાની છોકરાએ તોફાન કર્યું, સો ધ ટીચર પનિશ હિમ, એટલે ટીચરે તેને સજા કરી હતી. નંબર 50ની અંદર છે સાઇના નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન હુ વન અ મેડલ ઇન બેડમિન્ટન એટ ધ ઓલિમ્પિક્સ. હુ કરવાનો. શી ઓલવેઝ સ્ટેટ્સ હર વિનિંગ મંત્ર એઝ હાર્ડવર્ક. ઓલવેઝ એટલે હંમેશા થાય. શું થાય? ઓલવેઝ એટલે હંમેશા. ત્યાર પછી આવશે ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે સૂચના મુજબ કરો. એવરી યર વી સેલિબ્રેટેડ, એટલે ભૂતકાળ કરવાનો છે. નવરાત્રિ ઇન સુરત, વી બોટ કરવાનું. BOUGHT, વી બોટ ટ્રેડિશનલ ડ્રેસીસ. વી પ્લેડ એન્ડ એન્જોયડ ગેમ્સ. પ્લેડમાં ખાલી ઈડી લગાડવાનું છે અને એન્જોયમાં પણ ઈડી લગાડવાનું છે, વાય કાઢવાનો નથી. સુવર્ણ વિલ મેક રંગોલી ઓફ ફ્લાવર્સ છે ને, એનું પેસિવ કરવાનું છે કે અ રંગોલી ઓફ ફ્લાવર્સ વિલ બી મેડ બાય સુવર્ણ. આઈ મે બ્રિંગ સ્વીટ્સ, તો સ્વીટ્સ મે બી બ્રોટ બાય મી. સ્વીટ્સ મે બી બ્રોટ બાય મી. બ્રોટ આવે BROUGHT. યુ કેન ડેકોરેટ ધ હોલ, ધ હોલ કેન બી ડેકોરેટેડ બાય યુ. પછી રીતેશ વોઝ વેઇટિંગ ફોર રીટા એટ ધ બસ સ્ટોપ, તો આપણે 53માં આન્સર સી લેવાનો છે, હુ વોઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. પછી 54 છે ધ પ્રાઇમ મિનિસ્ટર મેટ ધ પ્રેસિડન્ટ એટ બરોડા, તો એમાં આન્સર આવશે બી, કે વેર ડીડ ધ PM મીટ ધ પ્રેસિડન્ટ. 55માં છે એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગા ટુ ઇમ્પ્રૂવ રિટેન્શન, એમાં ડી આન્સર આવશે.
કે વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગા, એટલે શા માટે દરેક વિદ્યાર્થી યોગા કરવા જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ અગેઇન.